તમ તમારે તમારા જેટલા હગા વાલા પાડોશી હોય એને લેતા આવજો. લે કોનો ફોન આવ્યો? હાલો, હા બોલો બોલો. બસ જો આ રહી કામ કરું છું. હા તમે શું કરો છો? લે આ મારા ફોન ને શું થઈ ગયું? હવે મારે એને કેવું જ પડશે ફોન નું. શું થઈ ગયું મારા ફોન ને? ક્યાં ગયા હિરેન? આ મારા ફોનમાં ટફન નથી, કવર નથી, લેમિનેશન નથી. મારા ફોનમાં કોઈ સાથે વિડીયો કોલ નથી થતો, સરખું દેખાતું નથી ટફન ના લીધે. મને કાં નવો લઈ દ્યો કાં તો પછી મને ટફન ને એવું બધું નખવી દ્યો. લાય તારો ફોન લાય તું, અહીંયા ફોન લાય તું. હું વાંધો શું છે આમાં? ટફન વયો ગયો, બીજું શું છે? લેમિનેશન કરાવવું, બીજું શું? આ તે તો લોહી પીતા, એક તો રીલ્સ તમારે જોઈને ટફન અમારે નાખવા જવાના. લાય કવર સહિત તને આમાં નવો લેવાની જરૂર શું છે? લાય હું જાતો ભાઈ. આમાં જોવો ને ભાઈ, આમાં ટફન નાખવાનો હે. કયો ટફન નાખો છે? 6D ટફન છે, બ્લો ટફન. ઉભા રહ્યો, એટલા બધા પ્રકારના આવે. ઉભા રહ્યો, હું અંદર આવતો રહ્યો, તમે સાઈડમાં આવતા રહ્યો. હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ હેત મોબાઈલમાં, જ્યાં મોબાઈલની તમામ પ્રકારની એસેસરીઝ તમને મળી જશે. જ્યાં આપણે ટફનની વાત કરીએ તો પ્રીમિયમ ટફન, 6D ટફન, પ્રાઇવેસી ટફન, આઈફોન માટે 360 પ્રાઇવેસી ટફન, તેમજ ગેમિંગ માટે પણ મેટ ટફન તમને અહીંયા મળી જશે. બ્લુટૂથ નેકબેન્ડ ખાલી 99 રૂપિયાથી ચાલુ થાય. સી ટાઈપ નો કેબલ 50 રૂપિયામાં, C2C નો કેબલ 50 રૂપિયામાં, આઈફોન નો કેબલ 50 રૂપિયામાં, કર્વ ડિસ્પ્લે ના સ્ક્રીન ગાર્ડ, એમાં પણ અલગ અલગ પ્રકારના મેટ ને પ્રાઇવેસી, બેક સાઈડ નું મેટ લેમિનેશન, અલગ અલગ ડિઝાઇન વાળા લેમિનેશન, અને તમે માંગો એ ડિઝાઇન ના લેમિનેશન અહીંયા મળી જશે. આ બધી એસેસરીઝ તો ઠીક છે, ગમે એવા પ્રકારનો તમે મોબાઈલ લેતા હો, ગમે એવા પ્રકારનો તૂટેલો ફૂટેલો ભાંગેલો ગમે એવો લેતા હો, તમને નવું કરી દે. ડિસ્પ્લે છે, બેટરી છે, કોમ્બો છે, કોઈ પણ મોબાઈલ લેતા હો બધું તમને અહીંયા થઈ જશે રિપેરિંગમાં. ઓલો ટફન નખાઈ ગયો હોય તો મોબાઈલ તો લાવો અને ઉભા રહ્યો. હવે એડ્રેસ નોંધી લેજો. ખાલી એડ્રેસ થી નહીં, તમારે તમારા જેટલા હગા વાલા પાડોશી હોય એને લેતા આવજો, એટલે આ બધી વસ્તુમાં રહી ન જાવ. સારું હાલો, હું હવે જાઉં. હવે ક્યાં ગઈ એલી? આ રહી. હાલે આ તારો ફોન આમ જો છે, નવો ફોન થઈ ગયો છે. મસ્ત થઈ ગયો છે ને. હવે હાલે આખો દી હવે રીલ્સો જોયા રાખો. ટફન આવી ગયું, કવર આવી ગયું, પાછો લેમિનેશન બધું થઈ ગયું. હવે તમે રીલ્સો જોયા રાખો, અમને હેરાન ન કરતા.